હેલો, ગુડ નૂન સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. આગળના લેક્ચરમાં આપણે ઇમ્યુનિટી વિશેનો પ્રારંભિક ખ્યાલ મેળવ્યો હતો. વોટ ઇઝ એન ઇમ્યુનિટી, પછી ઇમ્યુનિટીના ટાઈપ્સ અને અલગ અલગ ઇમ્યુન સિસ્ટમ આપણી કઈ રીતે કાર્ય કરે છે એ બધા વિશે માહિતી મેળવી હતી. અને ત્યારબાદ આપણે સ્પેસિફિક ઇન્નેટ ઇમ્યુનિટી વિશે થોડીક જાણકારી મેળવી હતી. તો ચાલો હવે આગળ વધીએ. તો ઇન્નેટ ઇમ્યુનિટીમાં આપણે શું જોયું હતું? તો કે ઇટ ઇઝ અ નેટિવ ઇમ્યુનિટી ઓફ અવર બોડી. નેટિવ એટલે શું? તો કે જે આપણા શરીરમાં પહેલેથી જ પ્રેઝન્ટ હોય એને નેટિવ કહેવાય. આપણે ઘણીવાર કહેતા હોય કે અમે ભાવનગરમાં રહીએ પણ અમારું નેટિવ આ ગામ છે કે અલગ અલગ, મતલબ આપણું મૂળ વતન. એવી રીતે કે મૂળ ઇન્નેટ ઇમ્યુનિટી તો કે આપણા શરીરને ટકાવી રાખવા માટે જે મૂળમાં રહેલી ઇમ્યુનિટી છે એને ઇન્નેટ ઇમ્યુનિટી કહેવાય. તો ઇન્નેટ ઇમ્યુનિટીમાં આપણે શું જોયું હતું? તો કે અલગ અલગ બેરિયર્સ આવેલા હોય. એપિથેલિયમ સેલ્સ, મ્યુકોઝા, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, સ્ટમકની જે પીએચ છે એ, ત્યારબાદ આપણા નોર્મલ ફ્લોરા છે, સેલ્સમાં ફેગોસાઇટિક સેલ્સ છે, એ બધા વિશે આપણે ખ્યાલ મેળવ્યો હતો. તો હવે આપણે આગળ વધીએ. The skin and the mucosal surfaces provide protective barriers against infection. સ્કિન જે છે આપણી ચામડી છે અને મ્યુકોસલ સરફેસીસ જે રહેલી છે આપણી શરીરમાં, એ શું કરે છે? તો કે ઇન્ફેક્શન જે હોય, કોઈ ઇન્ફેક્શન એક્સપ્રેસ થાય, કોઈ ઇન્ફેક્શન આપણા બોડીમાં આવે તો એને અગેન્સ્ટ એક પ્રોટેક્ટિવ બેરિયર્સ, એક સ્તર બને છે, રક્ષણાત્મક આવરણ. આ બધા બેરિયર્સ વિશે આપણે ભણ્યા હતા. ત્યારબાદ pH ઓફ અવર ગેસ્ટ્રિક જ્યુસ ઇઝ નિયર બાય 2 to 3. આપણા જે ગેસ્ટ્રિક જ્યુસ છે એની pH કેટલી છે? તો કે 2 થી 3, ખૂબ જ એસિડિક છે. એવું કહેવામાં આવે કે કોઈ ટાંચણી બાળક ગળી ગયું હોય ને એના જઠર સુધી પહોંચી જાય તો આપણી જે ગેસ્ટ્રિક જ્યુસ હોય, HCl રહેલું હોય છે સાંદ્ર, એની pH 2 થી 3 હોય તો એ લોખંડની ટાંચણીને પણ ઓગાળી શકે. તો સામાન્ય સહજ વાત છે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જો આપણા ડાયજેસ્ટિવ ટ્રેક થ્રુ આગળ વધે તો એ જઠરમાં કિલ થઈ જાય એની 100% પોસિબિલિટી છે. ત્યારબાદ તો કે સમ ઓફ ધી ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આર પ્લેઇંગ અ રોલ ઓફ એલિમિનેટિંગ પેથોજન્સ. તો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે એ કઈ રીતે એલિમિનેટ કરતા હશે પેથોજનને, કઈ રીતે કિલ કરે? તો કે લાઇપેઝ અને પ્રોટીએઝ એવા 2 એન્ઝાઇમ આવે. એનું શું કાર્ય હોય? તો કે લિપિડ અને પ્રોટીનનું પાચન કરવાનું. તો એ લોકો શું કરે છે? આપણા શરીરમાં રહે, આપણે કોઈ લિપિડવાળો ખોરાક ખાય, કોઈ ચરબીયુક્ત, તો લાઇપેઝ અને પ્રોટીએઝ એન્ઝાઇમ છે એનું ડાયજેશન કરે, લાઇસ કરે એ મોલેક્યુલ, અને નાના નાના શુગરિક કમ્પાઉન્ડમાં રૂપાંતર કરે, ગ્લુકોઝ બનાવે એમાંથી. તો એ ઓર્ગેનિઝમને કઈ રીતે હાર્મ કરે? આઈધર આપણું જે ઓર્ગેનિઝમ છે એ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ થ્રુ ઇન્ટેસ્ટાઇન ઓર જઠરમાં આવ્યું તો ત્યાં આવે છે લાઇપેઝ અને પ્રોટીએઝ એન્ઝાઇમ. એ શું કરે છે? તો કે જે તે ઓર્ગેનિઝમના પ્રોટીન અને લિપિડને કિલ કરે છે. તો આપણને એમ થાય કે પ્રોટીન અને લિપિડ એ લાઈસ થઈ જાય, એ તૂટી જાય તો શું થાય? તો આપણા શરીરના બંધારણમાં પ્રોટીન અને લિપિડ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો કે અમાઇનો એસિડ છે અમાઇનો એસિડ છે એ પ્રોટીન બનવા માટે જરૂરી હોય. પ્રોટીન ઇન શોર્ટ અમાઇનો એસિડના બનેલા હોય, એમિનો એસિડના પ્રોટીન બનેલા હોય. એ એમિનો એસિડ શું નું કાર્ય શું છે, એમ એ હેલ્પફુલ ક્યાં થાય? તો કે આપણા શરીરમાં ડીએનએ અને આરએનએ બને છે એના બનેલા હોય. નાઇટ્રોજન બેઝ, અમાઇનો એસિડ, શુગર એના બનેલા હોય. એ સિવાય પ્રોટીન આપણા શરીરનો એક બંધારણીય ઘટક કહી શકાય. એટલે જેમ આપણા શરીરમાં પ્રોટીન જરૂરી છે એ રીતે ઓર્ગેનિઝમ્સને પણ પ્રોટીન જરૂરી હોય. પણ આ લાઇપેઝ અને પ્રોટીએઝ એન્ઝાઇમ શું કરે છે? તો કે એનું જે પ્રોટીન છે એને લાઇસ કરી નાખે છે, તોડે છે. એટલે પ્રોટીન વગરનું જે શરીર છે એ લાંબો સમય સુધી સર્વાઈવ કરી શકતું નથી, એટલે જે તે ઓર્ગેનિઝમ કિલ થઈ જાય છે. તો જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ છે એ આ રીતે વર્ક કરે છે. That's various barriers are always on as their actions are non-stop. આ બધા જે અલગ અલગ પ્રકારના જે બેરિયર છે, જે આપણી સ્કિન છે કે વિવિધ પ્રકારના જે બેરિયર્સ છે જે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે આપણને, એ સતત કાર્યરત હોય છે, પહેલેથી જ આપણી બોડીમાં પ્રેઝન્ટ હોય છે, એક્ટિવ ફોર્મમાં હોય છે. એટલે એને કહેવામાં આવે છે ઓલવેઝ ઓન, અથવા તો એની એક્શન નોન સ્ટોપ હોય છે.
એ જ રીતે આ જે ઓલવેઝ ઓન બેરિયર હોય છે એ બધા જ પ્રાણીઓમાં સેમ હોય છે, સમાન હોય છે એની એક્શન ઇન્નેટ ઇમ્યુનિટીની. હવે આગળ વધીએ. અહીંયા એક ફિગર છે. આપણે જોયું કે બેક્ટેરિયા જે છે એને આપણા સેલ્સ કિલ કરે છે. તો કઈ રીતે કિલ કરે છે? તો આ એક ફિગરથી સમજીએ. આ જે છે એ બેક્ટેરિયા છે. અહીંયા બેક્ટેરિયમ લખ્યું કારણ કે બેક્ટેરિયા ઇઝ અ પ્લુરલ, બહુવચન નામ છે બેક્ટેરિયા. પણ જ્યારે કોઈ પર્ટિક્યુલર એક બેક્ટેરિયા વિશે વાત કરતા હોય તો એને બેક્ટેરિયમ કહેવાય. તો અહીંયા છે એક બેક્ટેરિયમ. હવે શું થશે? તો કે બેક્ટેરિયમ બીકમ્સ અટેચ્ડ. જે સેલની સરફેસ છે એની સાથે બેક્ટેરિયા અટેચ્ડ થશે આ રીતે. ત્યારબાદ શું થશે? બેક્ટેરિયમ ઇઝ ઇન્જેસ્ટેડ ફોર્મિંગ ફેગોઝોમ. બેક્ટેરિયમ જે છે એ ફેગોઝોમમાં ઇન્જેસ્ટ થશે, એટલે કે એની અંદર દાખલ થશે અને આખી જે રચના બનશે એને કહેવામાં આવશે ફેગોઝોમ. આની ફરતું એક આવરણ છે જે લાઇટિક એન્ઝાઇમ્સનું બનેલું હોય છે અને એની અંદર બેક્ટેરિયા ઇન્જેસ્ટ થાય છે, એટલે આખી જે રચના બનશે એને કહેવામાં આવે ફેગોઝોમ. ત્યારબાદ આ જે છે એ છે લાઇસોઝોમ. એને પાનું રહી ગયું છે. ઇટ્સ અ લાઇસોઝોમ. આ જે છે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ શું કરે છે? તો કે લાઇસોઝોમની પાસે એવા લાઇટિક એન્ઝાઇમ્સ રહેલા હોય છે. તો લાઇસોઝોમ છે એ ફેગોઝોમની સાથે ફ્યુઝ થશે, એટલે બંને મિક્સ થશે. તો ફેગોઝોમ ફ્યુઝિસ વિથ લાઇસોઝોમ, બંને ફ્યુઝ થાય અને લાઇસોઝોમના જે લાઇટિક એન્ઝાઇમ્સ છે તે એક્ટિવ થશે. એક્ટિવ થયા બાદ આ રીતે એ જે તે બેક્ટેરિયમ છે એના ટુકડા ટુકડા કરશે અને લાઇસ કરશે, તોડી પાડશે. ત્યારબાદ આગળ લખેલું છે ફેગોઝોમ ફ્યુઝિસ વિથ લાઇસોઝોમ એન્ડ ધેન લાઇસોઝોમલ એન્ઝાઇમ્સ ડાયજેસ્ટ બેક્ટેરિયમ. આ જે બેક્ટેરિયમને ડાયજેસ્ટ કરશે, મતલબ ઇન શોર્ટ ડાયજેસ્ટ કરવું એટલે મોટામાંથી નાના નાના ટુકડામાં રૂપાંતરણ કરવું. ત્યારબાદ શું થશે? તો કે ડાયજેસ્ટેડ બેક્ટેરિયમ ફ્રેગમેન્ટ્સ આર રિલીઝડ ફ્રોમ સેલ્સ. ત્યારબાદ આ જે સેલ છે એમાંથી આ જે બેક્ટેરિયમના ટુકડા છે એ શરીરમાં, આપણું શરીર છે માની લ્યો, તો ત્યાં રિલીઝ થશે. કોષમાંથી આપણા શરીરમાં રિલીઝ થશે. આ સુધીનું કાર્ય છે ઇન્નેટ ઇમ્યુનિટીનું. જે તે બેક્ટેરિયમને ઓળખશે, એના ટુકડા કરશે અને બહારના કોષની બહાર શરીરમાં જ તેને રિલીઝ કરી દેશે. તો ધીસ વોઝ ધ સ્ટેપ્સ ઓફ સ્ટિમ્યુલેટેડ ઇમ્યુન રિસ્પોન્સ. સ્ટિમ્યુલેટેડ એટલે શું? કોઈ પણ વસ્તુને સ્ટિમ્યુલેટ કરવી એટલે મતલબ એમાં વધારો કરવો. તો કોષ કઈ રીતે ઇમ્યુન રિસ્પોન્સમાં વધારો કરશે અને જે તે પેથોજન છે, એન્ટીજન છે એની અગેન્સ્ટ ઇમ્યુન રિસ્પોન્સ કઈ રીતે આપશે એના સ્ટેપ છે. તો આ સેલ છે એ કોઈ પણ બેક્ટેરિયમને કે વાયરસને, કોઈ બેક્ટેરિયા વાયરસ કે કોઈ બી પેથોજન્સને કઈ રીતે કિલ કરશે એનો જે જનરલ વ્યૂ છે અહીંયા બતાવવામાં આવ્યો છે. ગોલ્ગી કાય કણાભસૂત્ર બધું આપેલું છે. આગળ જોઈએ. આ સ્ટેપ્સ ઓફ સ્ટિમ્યુલેટેડ ઇમ્યુન રિસ્પોન્સ એને ડિટેલમાં સમજીએ. Cells that ingest and destroy pathogens from make up a phagocytic barrier to infection. હવે સેલ છે એ શું કરશે? તો સૌથી પહેલાં બેક્ટેરિયમ છે એ કોષની અંદર આવ્યું તો આપણો જે સેલ છે એને એક એવા ફેગોસાઇટિક બેરિયરમાં ઇન્જેસ્ટ કરશે જેને આપણે ફેગોઝોમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઇન્ફેક્ટિવ એજન્ટ છે, આ અહીંયા ઇન્ફેક્શન તરીકે કોને લીધું છે? ઇન્ફેક્ટિવ એજન્ટને. તો ઇન શોર્ટ ઇન્ફેક્ટિવ એજન્ટને એવા એક ફેગોઝોમમાં એન્ટર કરશે. ત્યારબાદ વી કેન કન્ક્લુડ ફ્રોમ
the figure that phagocytic cell destroyed the microorganisms by phagocytosis. તો આખી પ્રોસેસ જે થઈ છે અહીંયા એને શું કહે છે તો કે ફેગોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ એટલે શું? તો એમાં આવેલા હોય ફેગોસાઇટિક સેલ. ફેગોસાઇટિક સેલ્સ શું કરે તો કે સેલ્સ who protect the body by ingesting harmful particles by engulfing them. ફેગોસાઇટિક સેલ જે છે એ જે તે બેક્ટેરિયમને ગળી જાય છે. તો અહીંયા એ થયું કરતું ફેગોઝોમ છે એની રચના કરી. તો એવી રીતે શું થાય તો કે the figure we can conclude from the figure that phagocytic cells destroy the microorganisms. માઇક્રોઓર્ગેનિઝમને ડિસ્ટ્રોય કરશે બાય ફેગોસાઇટોસિસ. આખી જે પ્રોસેસ છે કે સૌથી પહેલાં તેને એન્ગલ્ફ કર્યો, ડાયજેસ્ટિવ અથવા લાઇટિક એન્ઝાઇમથી તેના ટુકડા કર્યા અને એ ટુકડાને કોષને બહાર શો કર્યો. આખી જે સિસ્ટમ છે એને કહેવામાં આવે છે ફેગોસાઇટોસિસ. ઇન ધીસ પ્રોસેસ a cell's plasma membrane expands around the particulate material which may include whole pathogenic microorganisms. આ પ્રોસેસમાં શું થશે તો that the cell's plasma membrane expands around the particulate material. આ જે પહેલું સ્ટેપ છે તો સેલની જે પ્લાઝમા મેમ્બ્રેન છે એ એક્સપાન્ડ એટલે પોળી થશે અને સૌથી પહેલાં આવી રીતે આખું આ રાઉન્ડ બનાવી લેશે. જેમ અમીબામાં આપણે આગળના સ્ટાન્ડર્ડમાં જોઈએ કે ખોટા પગ દ્વારા ખોરાક કઈ રીતે લે એમ, તો એવી રીતે આ સૌથી પહેલાં એની જે પ્લાઝમા મેમ્બ્રેન હોય એને પોળી કરે, આવી રીતે આ જે શેપ બન્યો છે ને એવી રીતે, અને ત્યારબાદ આખું ઉપરથી કવર કરી લે. એટલે ઇન શોર્ટ આની ફરતે આખો રાઉન્ડ બનાવી લે. એટલે આ જે બેક્ટેરિયમ છે એ કોષની અંદર આવી ગયું. એટલે આ જે છે એને કહેવામાં આવે છે પર્ટિક્યુલર મટીરિયલ વિચ મે ઇન્ક્લુડ હોલ પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ. એની પ્લાઝમા મેમ્બ્રેન છે એને એક્સપાન્ડ કરે અને આખો રાઉન્ડ બનાવે અને જેના દ્વારા જે તે બેક્ટેરિયમ છે પેથોજન છે એ કોષની અંદર દાખલ થાય અને પછી મોટું લાર્જ વેસિકલ બનાવે જેને આપણે ફેગોઝોમ કહીએ છીએ. That phagocytosis is conducted by specialized cells such as blood monocytes. આ જે ફેગોસાઇટોસિસની પ્રક્રિયા છે એ શરીરના તમામ કોષો કરતા નથી. અમુક સ્પેસિફિક સેલ હોય, સ્પેશિયલાઇઝ્ડ સેલ્સ હોય કે જે પોતાની પ્લાઝમા મેમ્બ્રેનને એક્સપાન્ડ કરી શકતા હોય કે પછી ફેગોઝોમ ક્રિએટ કરવાની એબિલિટી જેની પાસે હોય કે જે ફેગોઝોમ રચી શકતા હોય એવા સેલ્સ જ છે જે ફેગોસાઇટોસિસ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે બ્લડ મોનોસાઇટ્સ, જે મોનોસાઇટ્સ રહેલા હોય છે આપણા લોહીમાં એ, ત્યારબાદ ન્યુટ્રોફિલ્સ, આ બધા WBC છે, વ્હાઇટ બ્લડ સેલ્સ. એ સિવાય જે ટિશ્યુમાં મેક્રોફાજ આવેલા હોય એ કોષ પણ ફેગોસાઇટિક સેલ્સ છે જે ફેગોસાઇટોસિસની પ્રોસેસ કરે છે. ત્યારબાદ બીજી એક ફિગરથી જોઈએ કે આપણા બોડીમાં કાંઈ પણ કટ પડી હોય ત્યારે આપણી ઇમ્યુન રિસ્પોન્સ કઈ રીતે, આપણી ઇમ્યુન સિસ્ટમ કઈ રીતે રિસ્પોન્સ આપે છે એ બીજી ફિગરથી જોઈએ. ઇન્ફ્લામેશન રિપ્રેઝન્ટ અ કોમ્પ્લેક્સ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ ધેટ સ્ટિમ્યુલેટ્સ ઇમ્યુન રિસ્પોન્સ. હવે જોઈએ તો આપણા શરીરમાં જ્યારે કટ પડે અને આપણે વાગે તો નોર્મલ જે સ્કિન હોય એની કરતાં લેયર જે છે થોડું ઉપસી આવે એટલે કે સોજો આવી જાય. એટલે અહીંયા લખ્યું છે કે ઇન્ફ્લામેશન રિપ્રેઝેન્ટ્સ અ કોમ્પ્લેક્સ સિક્વન્સ. જ્યારે એક ઇન્ફ્લામેશન થાય શરીરમાં, નાનો એવો કટ પડે, એના માટે પણ કેટલી કોમ્પ્લેક્સ સિક્વન્સીસ આવેલી હોય છે કે ત્યારે આપણી ઇમ્યુનિટી કેટલું વર્ક કરે છે અને કઈ રીતે ઇમ્યુન સિસ્ટમ સ્ટિમ્યુલેટ્સ થાય છે, ઇમ્યુન રિસ્પોન્સ વધારો કઈ રીતે થાય છે એમાં એ જોઈએ આપણે આ ફિગર દ્વારા. આજે છે એક કટ પડેલી છે, આ છે સપોઝ કે બોડીમાં અહીંયા એક કટ પડી, આ સ્કિન છે આપણી સૌથી ઉપરનું સ્કિનનું
સ્કિનનું સૌથી ઉપરનું લેયર છે ડર્મિસ, એપિડર્મિસ. તો આ જે ડર્મિસમાં આવેલા હોય છે એપિથેલિયલ સેલ્સ. ટીશ્યુ ડેમેજ થઈ, કટ પડ્યો, કટ દ્વારા શું થયું તો કે આ છે બેક્ટેરિયા. બેક્ટેરિયા એ કટ દ્વારા આપણા શરીરમાં એન્ટર થશે અને ત્યારબાદ સ્ટેપ પાછળના પેજે લખેલા છે. બેક્ટેરિયા જે એન્ટર થશે એટલે ફિગર પહેલાં તમે જોઈ લો, સ્ટેપ હું તમને પછીથી સમજાવું છું.